નમસ્કાર, જય જગન્નાથ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, આજે આપણે ખાસ વાત કરવી છે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જે યોજાનાર છે તેને લઈ ખાસ વાત કરવી છે. અને જ્યારે રથયાત્રાની વાત થાય છે ત્યારે ચોક્કસથી મામેરાની વાત થાય છે, કેમ કે ઘણા એવા ભક્તો છે કે જે વર્ષોથી ડ્રોમાં નામ લખાવતા હોય છે, પરંતુ આ જે સૌભાગ્ય મળતું હોય છે તે અમુક લોકોને જ મળતું હોય છે. અને તેમાંથી એક વ્યક્તિ આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપણી સાથે ઉપસ્થિત છે જિજ્ઞાસાબેન દવે કે જેઓ આ વખતે મામેરા યજમાન છે. જિજ્ઞાસાબેન, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. શરૂઆત કરી પહેલાં તો શોની કે આ વખતે 149મી રથયાત્રા છે અને આ વખતે તમને સૌભાગ્ય મળ્યો છે. અને કહેવાય છે કે ઘણા લોકો વર્ષોથી નામ લખાવતા હોય છે ડ્રોમાં, પરંતુ અમુક નામો જ ક્યાંક જે સામે આવતા હોય છે અને અમુક લોકોને જ આ સૌભાગ્ય મળતું હોય છે. આ વખતે તમને આ સૌભાગ્ય મળ્યું છે, પહેલાં તો કેવું અનુભવો છો? ખૂબ ખૂબ ખુશી થાય છે કે જગતનો નાથ અમારા ત્યાં આવી રહ્યા છે, એમનું મામેરું થઈ રહ્યું છે. બસ અમે ઘણા સમયથી છેલ્લા 5-7 વર્ષથી તો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મારા હસબન્ડને, મારા મમ્મી, મારા સાસુને ખૂબ એવું હતું કે કારણ કે એ લોકોનું બાળપણ અને મમ્મીનું સાસરી સરસપુરમાં હતું, તો એ લોકો તો રથયાત્રા પહેલેથી જ જોઈ રહ્યા હતા. તો એ લોકોને બી એવું હતું કે આવું મામેરું અમને ક્યારે કરવાનો અવસર પ્રાપ્ત થશે. તો ઘણા ટાઈમથી મારા હસબન્ડને એમાં નામ લખાવી રાખ્યું હતું. અને આ વખતે અમને મારા હસબન્ડ દ્વારકામાં દર્શન કરતા હતા અને ડ્રોમાં નામ ખોલ્યું તો એ લોકોનો કોલ આવ્યો કે તેજસભાઈ, તમે જેની બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો તમારો નંબર દ્વારકાધીશે તમારી વિનંતી સાંભળી લીધી છે અને આ વખતે તમને મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જી જિજ્ઞાસાબેન, ચોક્કસથી આ એક ખૂબ જ સૌભાગ્યની વાત છે, કેમ કે ઘણા હજારોની સંખ્યામાં લોકો ડ્રોમાં નામ લખાવતા હોય છે અને તમને જ્યારે આ સૌભાગ્ય મળ્યું છે, પરિવારમાં ખુશીનો માહોલ હશે ચોક્કસથી. તો આજે પારિવારિક પ્રેમ જોવા મળતો હોય છે, મામેરાને લઈ તૈયારીઓ જોવા મળતી હોય છે. પહેલાં તો આપના ઘરમાં તૈયારીઓ કેવી છે? અત્યારે તો જાણે કે લગ્નથી બી વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. ત્રણેય ભાઈઓ એટલું બધું અત્યારે દોડી રહ્યા છે કારણ કે નવા બંગલા પર કરવાનું છે, તો ત્યાં બધી જ વ્યવસ્થા મામેરા માટે કે ભક્તોને બી કોઈ તકલીફ ના પડે. અને અમે સવારે શોભાયાત્રા કરીશું, પછી ત્યાં બંગલા ઉપર ભગવાનની પધરામણી કરીશું, પબ્લિક માટે મામેરું ખુલ્લું મૂકીશું, તો બધાને શાંતિથી દર્શન થાય, કોઈ ભીડભાડ વગર બધી જ ભક્તો સરસ રીતે દર્શન કરી રહી એ માટેની અત્યારથી જ અમે ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે. રોજ નવા લિસ્ટો બની રહ્યા છે, મહેમાનોના લિસ્ટો બની ગયા, પત્રિકા છપાઈ ગઈ, દરેકને અપાઈ ગઈ છે, ફોનો થઈ ગયા છે. બસ બધી જ તૈયારીઓ ચાલી રહી છે. એવું થાય છે કે કંઈક અમારી ચૂક ના રહી જાય, ક્યાંય ભૂલ ના રહી જાય. અને જગતનો નાથ આવી રહ્યો હોય તો એની તૈયારીઓ તો કરવી જ પડે આપણે. જી ચોક્કસથી. અને ખાસ કરીને જ્યારે મામેરાની વાત આવે છે, ભક્તો લાંબી કતારો લગાવતા હોય છે. ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની લાઈનો જોવા મળતી હોય છે. તો આ જે તૈયારીઓ આપ કરી રહ્યા છો, ખાસ કરીને આ વખતે જ્યારે નામ ખુલ્યું છે ડ્રોમાં, મેમનગરનો દવે પરિવાર જે તૈયારીઓથી સજ્જ છે, અત્યારે તૈયારીઓ ખાસ ચાલી રહી છે. અને જ્યારે 149મી રથયાત્રા છે, જોરોશોરોથી મંદિરમાં તો તૈયારી ચાલી રહી છે, આપના ઘરે પણ પરિવાર પણ તૈયારી કરી રહ્યો છે. ભક્તો માટે ખાસ શું વ્યવસ્થા આપ કરી રહ્યા છો? બસ એ જ કે ભક્તો ખૂબ સરસ રીતે દર્શન કરી શકે, મામેરું સરસ રીતે જોઈ શકે, એ માટે અમે એકદમ સરસ રીતે વ્યવસ્થા કરી છે કે કોઈ બહુ ભીડભાડ ના થાય, દરેક ભક્ત શાંતિથી દર્શન કરી શકે. એ માટે અત્યારથી જ ત્યાં બધી વ્યવસ્થાઓ થઈ રહી છે. પ્રસાદીની બી વ્યવસ્થા છે કે દર્શન કરીને પ્રસાદ લઈને અને તમે શાંતિથી જઈ શકો. જી, દર વર્ષે ભક્તો મોસાળનો લાભ લેતા હોય છે, જતા હોય છે, ભગવાનના દર્શન કરતા હોય છે. ત્યારે ખાસ કરીને ઘણીવાર એવું પણ થતું હોય છે કે વધારે ભક્તો હોય છે, મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તો આ વખતે કોઈ અગવડ ન પડે તેમને, તેની માટે શું વ્યવસ્થા છે આપના પરિવાર તરફ? બસ એ જ કે અમારો નવો બંગલો બંધાઈ રહ્યો છે, તો ત્યાં ભગવાનને અમે ખૂબ સરસ રીતે બધું એમનો શણગાર આ તે અને ખૂબ સરસ રીતે બધું સજાયું છે. આપણે લગ્ન હોય ને મંડપ કેવો સજાઈએ, આ તો એથી બી વિશેષ ભગવાન જ આવી રહ્યા છે, તો એમની માટે તો કેવી તૈયારીઓ કરવી પડે કે રોજ રોજ વ્યવસ્થા ત્યાં મારા હસબન્ડ, મારા ભાઈઓ, મારા દિયરો બધા ત્યાં લાગેલા છે કે ભાઈ ચલો ભગવાનનું આપણને કોઈ ભક્તને એવું ના થાય કે મને દર્શન ના થયા શાંતિથી. તો એ માટે ખૂબ ખૂબ વ્યવસ્થાનું અમે ધ્યાન રાખી રહ્યા છે કે બધાને સરસથી મામેરાના ભગવાનના દર્શન થશે.
જી, મામેરાના યજમાન બનવા માટે દર વર્ષે ઘણા લોકો અરજી કરતા હોય છે, ઘણા લોકો નામ લખાવતા હોય છે. જે આપે એક વાત કરી કે આપના હસબન્ડ જ્યારે દ્વારકામાં દર્શન કરતા હતા મંદિરે અને ત્યારે તેમને કોલ આવ્યો, એ પળ કેવો હતો, શું કહેશો? એ પળ ખરેખર બહુ જ ખુશીનો હતો કે અમારી આંખમાં બી આંસુ આવી ગયા હતા જ્યારે અમે સાંભળ્યું કે આ વખતે ભગવાને અમારી અરજી સાંભળી લીધી છે. મારા હસબન્ડનો બી કોલ આવ્યો કે આપણી ઇંતજારની ઘડીઓ હવે ખતમ થઈ ગઈ છે, કે આપણું ડ્રોમાં નામ નીકળી ગયું છે, તો હવે 2 જ મહિના બાકી છે, તો આપણે ખૂબ તૈયારીઓ કરવી પડશે આપણે મામેરાની. જી, લોકો આખા વર્ષ ક્યાંક રાહ જોતા હોય છે આ દિવસની, અને તૈયારીઓ તો ખાસા ટાઈમથી કરી જ રહ્યા છે લોકો. અને ખાસ કરીને જ્યારે 149મી રથયાત્રા છે, જોરો શોરોથી મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે અને આપના પરિવાર પણ તૈયારીમાં જોડાઈ ગયા છે. ખાસ એવી મુમેન્ટ આપ શેર કરવા માંગતા હો કે જ્યારે ડ્રોમાં નોમ આવ્યું આપણું, તો આપનો પરિવાર શું અનુભવ્યું? પરિવારે ખાસ કરીને આપના જે હસબન્ડ છે, અને જ્યારે વાત થઈ કે મેમનગરનો દવે પરિવાર છે, તો એક પરિવારના એક મોભી તરીકે આપના હસબન્ડનું શું કહેવું હતું આની પર? એમાં મારા સાસુ છે, એમની સાસરી સરસપુર જ છે, અને મારા હસબન્ડ મારા દિયરોનું બચપન બી 5મા ધોરણ સુધી સરસપુરમાં જ વીત્યું છે. એટલે એ લોકો નાનપણથી જ જોતા આવ્યા છે કે રથયાત્રાનું મહત્ત્વ શું હોય છે, કેટલું બધું એની લોકો તૈયારીઓ કરતા હોય છે. તો એમને બહુ જ, મારા સાસુને બી એવું હતું કે અમને આવું ક્યારે મોકો મળશે મામેરું કરવાનો, અને એમને બહુ જ ઈચ્છા. અને મારા હસબન્ડને બી એવું કે અમે નાનપણથી આ તહેવાર તો જોતા જ આવ્યા છે, તો અને આ કેટલું સરસ છે, તો અમને ક્યારે આવું સૌભાગ્ય પ્રાપ્ત થશે. તો એમણે ઘણા ટાઈમથી નામ લખાવ્યું હતું, અને આ વર્ષે એ ઘડી આવી ગઈ છે. બસ હવે અમે રાહ જોઈએ છે કે એ દિવસ ક્યારે જલ્દી આવે. જી, 149મી રથયાત્રા આ વખતે ભગવાનના મામેરામાં શું ખાસ છે આપના તરફથી? કોઈ પણ એવી જે ચીજ વસ્તુ હોય કે પછી આપે કંઈક ખાસ કર્યું છે? દર વખતે મામેરા તો થાય જ છે, આ વખતે આપે શું વિચાર્યું છે? કેમ કે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે મામેરાની, અને જ્યારે વાત આવે ભગવાન જગન્નાથની રથયાત્રાની, આપને પણ ખ્યાલ છે કે લાખો લોકો આ રથયાત્રામાં જોડાતા હોય છે. ભગવાનની એક ઝલક જોવા માટે લોકો તરસતા હોય છે આખા વર્ષ સુધી. મામેરામાં આ વખતે શું ખાસ છે આપના તરફથી? ખાસ કરીને એમનું ભગવાનનો જે વાઘા બનવાના છે, એનું કપડું મથુરાથી લાવવામાં આવ્યું છે, અને એને ખાસ જે એનો કારીગર એમના વાઘા બનાવે છે, એ એમને જ અમે બનાવવા આપ્યા છે. એમાં ખાસ કરીને મોરની થીમ લીધી છે કે જે ભગવાનને મોર બહુ પ્રિય છે. તો એમાં બહુ સુંદર રીતે એમનું મોરની થીમવાળા એમના વાઘા બની રહ્યા છે, અને એમાં ખાસ કરીને કલરો એટલા સરસ લીધા છે. એમાં એનું કામ એટલું સરસ, જરદોશી વર્ક, મોતી વર્ક, અને બહુ જ ખૂબ સુંદર વાઘા એમના બની રહ્યા છે. એમની ઝવેરાતો, એમના શણગાર બધું ખૂબ સરસ રીતે એમનું અત્યારે બની રહ્યું છે. એ ખૂબ તૈયારીઓ ચાલી રહી છે. જી, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે લોકો આતુરતાથી જોતા હોય છે, અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મોટી સંખ્યામાં લોકો હોય છે અને લાખો લોકો એક ઝલક માટે ઊભા રહેતા હોય છે. 2-2, 3-3, 4-4 કલાક નીકળી જાય છે એક ભગવાનની ખાલી એક ઝલક માટે. અને તમને તો આટલું મોટું સૌભાગ્ય મળ્યું છે. મામેરા યજમાન આ વખતે આપનો પરિવાર બન્યો છે. આપના પરિવારમાં કોઈ એવા વડીલ હોય કે જેમણે તો વર્ષો પહેલાંની રથયાત્રા પણ જોઈ હશે, એ લોકો શું કહી રહ્યા છે? મારા સાસુ જ છે કે જેમનો જન્મ દરિયાપુર છે અને સાસરી સરસપુર હતી, એટલે તો ઘણા વર્ષોથી, અત્યારે 67ના છે, તે તો ઘણા ટાઈમથી રથયાત્રા જોતા જ આવ્યા છે. અને એમને એમ દિલથી બહુ જ ઈચ્છા કે મારા છોકરાઓ બી કંઈક આવું કરે, અને આવું અમને બી સૌભાગ્ય પ્રાપ્ત થાય, અમે બી આવું કંઈક ભગવાન માટે કરીએ. તો મારા હસબન્ડને બી બહુ જ એવું હતું કે મમ્મીનું હું આટલું સપનું પૂરું કરું. તો એમણે ઘણા ટાઈમથી ડ્રોમાં નામ લખાવ્યું હતું, ને આ વખતે જગન્નાથે અમારી અરજી સાંભળી લીધી ને મમ્મીનું બી સપનું પૂરું થઈ ગયું. બસ અમને ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મામેરું કરવાનું. જી, ચોક્કસથી. જ્યારે આપનું નામ ખુલ્યું ડ્રોમાં, અને જ્યારે કીધું, જેમ તમે કીધું કે મને ફોન આવ્યો તમારા હસબન્ડને અને વાત કરી કે આ વખતે તમને આ સૌભાગ્ય મળી રહ્યું છે, પહેલાં તો જે સમય ઓછો હતો એમાં જે તૈયારીઓ કરવાની હતી, શું વિચાર્યું કે તૈયારીઓ થઈ જશે, શું થશે શું નહીં? ઘણા બધા સવાલો પણ મગજમાં ફરતા હોય છે. ત્યારે એકદમથી ફોન આવ્યો, એક તરફ ખુશી હોય, એક તરફ ટેન્શન હોય, શું વિચાર આવ્યા?
બસ એ જ કે જેવું આપણે લગ્નમાં પહેલેથી તૈયારીઓ કરતા હોય એમ બધા લિસ્ટો બનવા માંડ્યા, મહેમાનોના લિસ્ટ બન્યા, પછી આપણે જમણવારમાં શું રાખીશું, આપણે ભગવાનને માટે રાત્રે ભજન સંધ્યાનું બી અમે ખૂબ સરસ આયોજન કર્યું છે, સરડવથી ભજન મંડળી બોલાવી છે, પછી એક 4 થી 6 બી બીજો એક પ્રોગ્રામ કર્યો છે કે પબ્લિકને ખૂબ સરસ ભક્તિમય વાતાવરણ આખો દિવસ રહે અને અમને બધાને ભક્તોને બી ખૂબ મજા આવે કે આખો દિવસ અમે ભક્તિમય સરસ રીતે દિવસ પસાર કરીએ. જે ચોક્કસથી વાત જ્યારે આવે છે ભગવાનના મામેરાની, તો આપને સૌ પ્રથમ વખત વિચાર ક્યારે આવ્યો મામેરાનો? અને જેમ આપે જણાવ્યું કે આપે પણ છેલ્લા ઘણા સમયથી અરજી કરી રહ્યા છો, ઘણા વર્ષોથી અરજી કરી રહ્યા છો, પરંતુ પહેલો વિચાર ક્યારે આવ્યો? એ મારા સાસુ અને મારા હસબન્ડને એ લોકોને આવ્યો હતો, કારણ કે એમનું બચપન સરસપુરમાં ને એવું હતું કે એ લોકો જોતા જ આવ્યા છે કે ભાઈ રથયાત્રા ખૂબ સરસ રીતે થતી હોય છે. એ લોકોએ તો મામેરા બી ઘણા બધા જોયા છે, તો એ લોકોને બસ એવી મનમાં અંદરથી જ ઈચ્છા હતી કે આપણને બી ભગવાન આવું કરાવે તો ચોક્કસ કરીશું. અને ઘણા ટાઈમથી અમે નામ લખાવ્યું હતું. 5-7 વર્ષથી તો અમે ખૂબ દર વર્ષે ડ્રો નીકળે ને અમે રાહ જોઈએ કે આ વખતે અમારો નંબર લાગી જાય, આ વખતે. પણ આ વખતે ભગવાને અમારી વિનંતી ખરેખર સાંભળી લીધી અને અમને જગતનું નાથ સુભદ્રાજીનું મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જી, રથયાત્રાની તૈયારીઓ જોરોશોરોથી મંદિરમાં તો ચાલી જ રહી છે, ઘણા લોકો પણ તૈયારીમાં જોડાઈ ગયા છે, સંતો મહંતો પણ તૈયારીમાં છે, પરંતુ આપનો પરિવાર જ્યારે વાત થઈ રહી છે કે મેમનગરનો દવે પરિવાર આ વખતે મામેરા યજમાન બન્યો છે, આપના પરિવારમાં કેટલો ઉત્સાહ છે અને કેટલી તૈયારીઓ છે? અત્યાર સુધીની શું તૈયારીઓ છે? બસ અત્યારે અમારો નવો બંગલો બની રહ્યો છે ગ્રીનફિલ્ડ પલોડિયામાં, તો હજુ અમે એમાં કશું વાસ્તુ કે કશું જ નથી કર્યું. પ્રભુની પધરામણી જે દિવસે જગન્નાથજીની જ પહેલાં થઈ રહી છે, તો એ માટે બસ ખૂબ જોરશોરથી ત્યાં બંગલે કામ ચાલી રહ્યું છે કે જે ફાસ્ટ કામ કરાય છે કે પ્રભુ જ આવવાના છે, તો હવે એથી વિશેષ તો અમારી માટે કંઈ ઘડી જ એ નથી કે ખૂબ ખૂબ ખુશ છે. અને ત્યાં બધી જ વ્યવસ્થા રોજ થાય છે કે ભક્તોને કોઈ તકલીફ ના પડે દર્શનની. ભગવાનને બી સરસ અને મામેરું બી એમનું સરસ ત્યાં સજાવીએ, ભક્તો બી સરસ રીતે દર્શન કરી શકે અને કોઈ ભીડભાડ ના થાય ને સરસ બધાને આનંદ થાય એવી અમારી ખૂબ ખૂબ તૈયારીઓ ચાલી રહી છે. જી, ખાસ કરીને સરસપુર વિસ્તારને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે અને વર્ષોથી જે પરંપરા ચાલી રહી છે, મામેરાની જે પરંપરા છે, આ વખતે ખાસ કરીને સરસપુરમાં કેવો માહોલ છે? અત્યાર સુધી આપને ખ્યાલ હશે, કેમ કે જે તૈયારીઓમાં આપનો પરિવાર લાગેલો છે, સરસપુરમાં કેવો માહોલ છે, મંદિરમાં કેવો માહોલ છે? બસ સરસપુરમાં તો અત્યારે જાણે દિવાળી આવી ગઈ છે, પ્રભુ જ મોસાળમાં રહેવા આવ્યા છે, તો બધા ભક્તો તો ખુશ હોય જ કે પ્રભુ જ્યાં આવતા હોય ત્યાં તો ભક્તોની લાઈનો હોય જ. તો બસ એ લોકો બી બહુ જ સરસ રીતે રોજ કંઈક નવા કાર્યક્રમ કરે છે સરસપુર. ત્યાં ભજન મંડળી, પછી બધું સરસ રોજ કંઈક નવું ચાલી રહ્યું છે. ભગવાનને જુદા જુદા ભોગ ત્યાં ધરાવે છે. કેરી મનોરથ થયો, 56 ભોગ થયો, ડ્રાયફ્રૂટનો થયો ત્યાં પ્રસાદી. અમે રોજ બધું જોઈએ છે, અમને બી ન્યૂઝ મળતા રહે છે. અમે બી ત્યાં એક દિવસ જોવા ગયા હતા. બહુ જ સરસ તૈયારીઓ ચાલી રહી છે. એ લોકોએ અમને બી ખૂબ આમંત્રણ આપ્યું છે કે તમે જરૂરથી પધારો. જી, તમે અગાઉ વાત કરી કે ભગવાનના વાઘા આ વખતે ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. મથુરાના જે કારીગર છે તેમને આ કામ સોંપવામાં આવ્યું છે. તે લોકો ખાસ કરીને વાઘા બનાવવામાં લાગી ગયા છે અને જે તૈયારી જોવા મળી રહી છે વાઘાને લઈને, દર વર્ષે લોકોની આતુરતા હોય છે કે કેવા વાઘા હશે, ભગવાનને કેવા સજાવવામાં આવશે. ખૂબ જ જે તૈયારી જે કરવામાં આવતી હોય છે તેની પર સૌ કોઈની નજર હોય છે. આ વખતે જ્યારે આપના પરિવારને આ સૌભાગ્ય મળ્યું છે, વાઘામાં શું નવું છે? વાઘામાં આ વખતે બસ અમે મોરની થીમ લીધી છે કે જે ભગવાનને ખૂબ પ્રિય છે મોર, અને ખૂબ સરસ એમના બની રહ્યા છે વાઘા. એનો કલર બી અમે બહુ જ સરસ લીધો છે. ભગવાન એ દિવસે બહુ જ સુંદર લાગવાના છે. આપણે ખુદ કપડાં પહેરવાના હોય તો આપણે વિચારતા હોય તો આ તો જગતનો નાથ પહેરવાનો છે, વાઘા તો કેવા સુંદર બનશે. જી, ઘણીવાર એવું પણ થતું હોય છે કે ઘણા લોકો રાહ તો જોતા હોય છે, પરંતુ જ્યારે એ અવસર આવે છે ત્યારે એક સાથે ટેન્શન પણ હોય છે અને વિચારો પણ ફરતા હોય છે કે શું કરશું, કેવી રીતે કરશું, કેમ કે આ કોઈ નાનો તહેવાર નથી. આ છે ને દેશભરમાં ઉજવણી થાય છે અને અમદાવાદની રથયાત્રા તો દેશમાં બીજા નંબરે છે અને ગુજરાતમાં પહેલા નંબરે. ત્યારે ચોક્કસથી ટેન્શન તો થતું જ હશે પરિવારમાં. રોજ એવું થાય કે હવે બસ આટલા 2 દિવસ રહ્યા, 3 દિવસ રહ્યા, આપણાથી કંઈ રહી નથી જતું ને, કોઈ કામ રહી નથી જતું ને,
કઈ વ્યવસ્થામાં કઈ, બસ અમે રોજ બધાને કોન્ટેક, અને ત્યાં મારા હસબન્ડ તો કેટલા દિવસથી ઓફિસે જ નથી ગયા ને રોજ એ જ જોવે છે કે આજે કોઈનું આપણું કશું રહી નથી જતું ને વ્યવસ્થામાં કે કઈ, બસ એ જ બધું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જી, અગાઉ આપે જણાવ્યું કે ભક્તોની લિસ્ટને લઈને પણ તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે, એના વિશે કંઈક કહેશો? હા, ભક્તો બસ ખૂબ અમારા ત્યાં એ સોસાયટીવાળા, પછી એના આજુબાજુ બધા જ એટલા ઉત્સાહ છે કે ભગવાન જો આપણી સોસાયટીમાં, તમે તો બહુ જ ભાગ્યશાળી કે અમને બી દર્શન કરાવશો. જી જી, ચોક્કસથી. અને જ્યારે મામેરાની વાત આવે છે તો મામેરામાં ભગવાનને એવી કઈ કઈ વસ્તુ અર્પણ કરવામાં આવે છે? ભગવાનને એમના સરસ ઝવેરાતો, એમના શણગાર માટે એમના દાગીના, બધું એમના ખૂબ સુભદ્રાજીનો જેટલો બી શણગાર હોય બધું જ અમે, અને બલરામજીનું બધું સરસ રીતે, જે મામેરું હર વર્ષે થતું હોય છે એમાં બી અમે કંઈક વિશેષ કરીશું. બસ બહુ જ સુંદર રીતે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. જી, અને ખાસ કરીને જ્યારે વાત થાય છે રથયાત્રાની, તો મામેરા દરમિયાન સૌથી એવી કોઈ વિધિમાં કોઈ ભાવુક ક્ષણ? બસ એ જ કે હવે જલ્દી એ દિવસ આવી જાય. ઘરમાં તો એટલી બધી તૈયારીઓ છે. અત્યારે હું બી એક સમય કાઢીને જ આવી છું, કારણ કે ઘરે મહેમાન બી આવેલા છે, ઘરે તૈયારીઓ બી ચાલુ જ છે. પણ મને આ બી એક યોગ્ય લાગ્યું કે લોકોને જાણવાની બી ઉત્સુકતા હશે કે ભાઈ શું થવાનું છે મામેરામાં, શું થવાનું છે, તો આ લોકોએ મને બોલાવી છે અહીંયા, એનો ખૂબ આભાર. જી જિજ્ઞાસાબેન, ચોક્કસથી જ્યારે આપણા ઘરે એક મોસાળ તરીકે ઘરે જ્યારે ભાણેજ આવતા હોય છે તે વાત અલગ છે, પરંતુ ભગવાન જ પોતે આવી રહ્યા છે, તો તેમને આવકારવા માટે શું અનુભવી રહ્યા છો? પહેલાં તો અરે ખૂબ લાગણી, કે એના તો કોઈ શબ્દો જ નથી, કે જગતનો નાથ ભગવાન જો આપણા ઘરે આવતો હોય તો એથી કોઈ વિશેષ પળ જ ના હોય. અને અમારા નવા ઘરમાં અમે તો ગયા જ નથી ને ભગવાન ખુદ આવે છે, એ તો અમને એક સપનું જ લાગે છે કે ભગવાન ત્યાં રાત રહેવાના પણ છે. તો મહેમાન આવે તો આપણે સામાન્ય મહેમાન આવે તો બી આટલી તૈયારી કરતા હોય તો જગતનો નાથ અમારા ત્યાં રાત રહેવાનો છે, એના માટે તો કોઈ શબ્દો જ નથી. જી ચોક્કસથી. અને જિજ્ઞાસાબેન, જેમ આપણે કીધું કે આપનું નવું ઘર બની રહ્યું છે અને એ નવા ઘરમાં સૌ પ્રથમ ભગવાન એમના ડગ માંડવાના છે, તમે પરિવારના કોઈ સભ્યો નહીં જાઓ અને પહેલા ભગવાન ત્યાં બિરાજમાન થવાના છે, તો શું અનુભવી રહ્યા છો એ પળને લઈને? કેમ કે એક ઘર બની રહ્યું છે અને આપણા લોકો માટે ઘર એક બહુ જ મોટી ક્ષણ છે, એક સપનું કહેવાય કે સપનું સાકાર થયું, અને તમારા નવા ઘરમાં જ્યારે ભગવાન પોતે પહેલા જઈ રહ્યા છે, શું અનુભવો છો? બસ ખૂબ મારી પાસે શબ્દો નથી, એટલી સરસ લાગણી અનુભવી રહી છું કે મારા ઘરમાં પ્રથમ ભગવાનનો ગૃહ પ્રવેશ થશે, એથી વિશેષ તો આનાથી વિશેષ કંઈ હોઈ જ ના શકે, કે ભગવાન પ્રથમ એમાં પધરામણી કરશે અને મામેરાનો આટલો સરસ અવસર એ ઘરમાં ઉજવાશે, અને પછી અમેથી એમાં રહેવા જઈશું. તો બસ ભગવાનના ખૂબ આશીર્વાદ. જી ચોક્કસથી. અને મામેરાના યજમાન જ્યારે આપનો પરિવાર આ વખતે બન્યો છે, તો યજમાન બનવું એ પરંપરા જે ચાલી આવી રહી છે કે પછી ભગવાને તમને આપેલો સૌભાગ્ય? આપના મતે શું છે? ભગવાનને અમને ખૂબ આશીર્વાદ, સૌભાગ્ય જ કહેવાય કે ભગવાન અમારા ત્યાં આવી રહ્યા છે અને એમનું મામેરું કરવાનું અમને અવસર પ્રાપ્ત થયો. જી ચોક્કસથી. અને જિજ્ઞાસાબેન, આ જ્યારે તમને અવસર મળ્યો છે આ વખતે, આસપાસના લોકો અત્યારે ખુશખુશાલ હશે, એ શું કહી રહ્યા છે? બસ બધાનો રોજ ફોન આવે કે અમારા લાયક કંઈ બી કામ હોય, થોડી બી સેવા હોય તો અમને આપજો, કંઈ બી તમને જરૂર હોય અમારા લાયક કંઈ બી કામ બતાવજો. દરેકમાં એટલો ઉત્સાહ છે, ફેમિલીમાં છે, આસપડોશમાં છે, કોઈ બી વ્યક્તિ મળે, કોઈને બી કહીએ કે આ વખતે અમારે મામેરું કરવાનું છે, તો સામેવાળું વ્યક્તિ બી એટલું ખુશ થતું હોય છે કે ખરેખર તમે બહુ નસીબદાર કે તમને મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, અમારા લાયક કંઈ બી કામ હોય તો કહેજો. જી ચોક્કસથી. અને જિજ્ઞાસાબેન, મામેરું ભરવા માટે ઘણા એવા નિયમો હોય છે કે જે તમે જ્યારે પણ ડ્રોમાં નામ લખાવો છો ત્યારે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડતું હોય છે. આપના પરિવાર તરફથી કેવા નિયમોનું પાલન થઈ રહ્યું છે? કેમ કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી ઘણા બધા નિયમો હોય છે, ડ્રોમાં નામ લખાવે છે, એના પછી જ્યારે આપનું નામ સિલેક્ટ થાય છે કે તમારા પરિવારને આ સૌભાગ્ય મળી રહ્યું છે, તે પછી કેવા નિયમો હોય છે? બસ એ જ કે એ ટાઈમે અમે 5-7 વર્ષથી તો નામ લખાવ્યું હતું અને અમને ખબર નહોતી કે ક્યારે અમારો નંબર લાગશે. હવે આ તો એક ડ્રો પબ્લિક વચ્ચે જ થતો હોય છે અને આ વખતે નસીબ સંજોગે અમારું નામ નીકળી ગયું છે દવે પરિવારનું. તો બસ અમારામાં એટલો બધો ઉત્સાહ છે અને એ માટે
તૈયારીઓમાં તો ખાસ કરીને ભગવાનના વાઘા છે, એમનો શણગાર છે, એમનું માટે જે થતું હોય કાયમ મામેરામાં એ અમે બી કરવા એટલા જ ઉત્સુક છે અને એમાં કોઈ જ કમી ના રહે એવી અમે ખૂબ એ કરીશું કે અમારાથી કોઈ એ ચૂક ના રહી જાય. જી ચોક્કસથી. અને જ્યારે આ વખતે 149મી રથયાત્રા છે, જોરો શોરોથી તૈયારીઓ ચાલી રહી છે, આપનો પરિવાર પણ તૈયારીમાં જોડાઈ ગયો છે, આસપાસના લોકો પણ ખુશખુશાલ જોવા મળતા હોય છે. જેમ આપે કીધું કે આપના હસબન્ડને કોલ આવ્યો અને એ ક્ષણ અલગ જ હતી. એ દ્વારકામાં દર્શન કરતા હતા અને ત્યારે કોલ આવ્યો. કદાચ એ ભગવાનનો જ એક કહી શકાય કે ભગવાનનો જ બોલાવો હતો. અને ખાસ કરીને જ્યારે મામેરા યજમાન આપ બનો છો, એક પરિવારને જ્યારે આ સૌભાગ્ય મળે છે ત્યારે આ ખૂબ જ મોટી વાત છે. જેમ આપે કીધું કે આપ એક નવું ઘર લઈ રહ્યા છો, એ ઘર પણ એક મોટી વસ્તુ છે અને મામેરા યજમાન બનો છો તો એક સાથે ભગવાન તમને ડબલ ખુશીઓ આપી રહ્યા છે. શું કહેશો? બસ ભગવાન ખરેખર અમારા ઉપર અત્યારે ખૂબ એમણે આશીર્વાદ આપ્યા કહેવાય કે ઘર 2-3 વર્ષથી બની રહ્યું હતું પણ હજુ અમને રહેવા જવાની કોઈ હજુ વાર હતી પણ હવે ભગવાન જ ખુદ આવી રહ્યા છે તો અમે એકદમ ફાસ્ટ કામ ચાલુ કરાવી દીધું કે આપણે નવા ઘરમાં જ ભગવાનને લાવીએ તો કેવું સારું કે ત્યાં આપણે હજુ નથી ગયા ને ભગવાનની પધરામણી ફર્સ્ટ થાય તો કેટલું સરસ સૌભાગ્ય આપણને આશીર્વાદ બી પ્રાપ્ત થઈ જાય અને ભગવાન એ ઘરમાં રહે તો અમે પછી તો શું જોવાનું. જી ચોક્કસથી. અને આપનો પરિવાર જ્યારે મામેરાની તૈયારીમાં જોડાઈ ગયો છે, એવી તૈયારીમાં એવી કોઈ ઘટના બની હોય કે એવી કોઈ મુમેન્ટ હોય આપ જણાવવા માંગતા હો તો? બસ બધા એટલા ભાવ વિભોર છે, રોજ એવું થાય છે કે હવે ક્યારે દિવસ આવશે. બસ રોજ બધા એટલી તૈયારીઓ કે આ કામ થઈ ગયું, હવે શું કામ બાકી છે બોલો. બસ બધા રોજ એટલું બધું સરસ એની માટે તૈયારીઓ કરી રહ્યા છે ને. જે ચોક્કસથી. અને વાત જ્યારે આવે રથયાત્રાની મામેરાની ખાસ વાત આવે ત્યારે છે ને ઘરમાં લગ્ન જેવો માહોલ હોય છે. મામેરું હોય અને ખાસ કરીને ઘરના પરિવારના સભ્યો તમામ તૈયારીમાં જોડાઈ ગયા છે. આ પરિવારના સભ્યોની ભગવાન માટે તો તૈયારી છે, પોતાના માટે શું તૈયારી છે? કેવા કપડાં પહેરશો, શું કરશો, શું નહીં, કેટલી તૈયારીઓ છે? કે સમય મળ્યો છે કે નથી મળ્યો? મેં બી બહુ જ સરસ તૈયારીઓ કરી છે. જેવું ભગવાનના વાઘાની સરપ્રાઈઝ છે મારા કપડાની બી સરપ્રાઈઝ છે. એ દિવસે અમે બી બહુ સરસ તૈયાર થવાના છે. ઘરમાં લગ્ન છોકરાના હોય કે છોકરીના હોય પણ આ તો સુભદ્રાજીનું મામેરું છે, એમાં કોઈ કસર તો છોડવાની જ ના હોય. આપણે બી બહુ જ સરસ તૈયાર થવાનું જ હોય કારણ કે આ તો ઘરનો એકદમ અંગત પ્રસંગ કહેવાય. જી ચોક્કસથી. અને જ્યારે વાત થાય છે મામેરાની, જ્યારે ભાણેજ પોતાના મામાના ઘરે જાય છે અને તમારા ઘરે આ વખતે તો ભગવાન પોતે આવી રહ્યા છે અને ખાસ કરીને અનેરો માહોલ તો જોવા જ મળી રહ્યો છે. ઘણા લોકો ઉત્સાહમાં છે, મંદિર પરિસરમાં તૈયારીઓ ચાલી રહી છે. સરસપુરમાં અત્યારે તો દિવાળી જેવો માહોલ જોવા જ મળી રહ્યો છે. આપના પરિવારમાં જ્યારે ભગવાન પોતે આવી રહ્યા છે, શું અનુભવી રહ્યા છો આપ? મારા હસબન્ડ અને બીજા 2 દિયરો છે. અમારા 3 ભાઈઓ છે પણ એ લોકોને બહેન નથી તો સુભદ્રાજી ખુદ બહેન બનીને આવે છે. હવે ભાઈઓને સૌભાગ્ય એટલું સરસ પ્રાપ્ત થયું કે બહેનનું મામેરું કરવાની તક મળી તો બસ અમે એટલા ખુશ છે કે અમારા બહેન નણંદ બનીને આવી રહ્યા છે અને ભાઈઓ બસ એમનું મામેરું બહુ જ સરસ રીતે કરે અને અમે બધા જ એમાં જોડાયેલા છે. અમે ખૂબ સરસ મામેરું કરીશું. જે ચોક્કસથી મામેરાને લઈને આપના પરિવારમાં તૈયારીનો માહોલ તો છે જ અને ખાસ કરીને જ્યારે રથયાત્રાની તૈયારીઓની વાત થાય છે અને જ્યારે અનેક પરિવારો જ્યારે પોતાનું નામ લખાવતા હોય છે ડ્રોમાં, પરંતુ જે મેમનગરના દવે પરિવારનું જ્યારે નામ ખુલ્યું છે, દવે પરિવારના મોભી અત્યારે તૈયારીઓમાં જોડાઈ ગયા છે. આપના હસબન્ડ, આપના દિયર, તમામ લોકો તૈયારીમાં જોડાઈ ગયા છે. પરંતુ જ્યારે આ અવસર જ્યારે આવે છે, મામેરાના યજમાન જ્યારે બનો છો ત્યારે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આપણા આસપાસના રહેતા લોકો પણ ક્યાંક ખુશી અનુભવી રહ્યા છે અત્યારે કે તમારા ઘરે પોતે ભગવાન આવી રહ્યા છે. ભગવાનના દર્શન માટે, એક ઝલક જોવા માટે પણ લોકો કલાકો સુધી ઊભા રહેતા હોય છે, લાઈનમાં લાગતા હોય છે અને મોટી લાઈનો જોવા મળતી હોય છે. રથયાત્રા તો નાનપણથી ઘણા લોકો જોઈ છે. આપ શું અનુભવો છો? પહેલાં તો આપનો કોઈ બાળપણનો એવો કિસ્સો કે આપે રથયાત્રા જોઈ હોય અને કંઈક વિચારો? જી. મારા હસબન્ડ લોકો સરસપુર એમનું બાળપણ ગયું છે. હું તો અહીંયાની નથી, હું બરોડાથી છું. એટલે મેં અહીંયા મેરેજ કરીને આવ્યા પછીથી અમે રથયાત્રા જોવા સરસપુર તો અવશ્ય જતા હતા કારણ કે ત્યાં વિસામાં બપોરે મોસાળમાં જ હોય છે રથયાત્રાનો તો અમે હંમેશા જોવા જઈએ કે અને દર્શન કરવા જઈએ દ્વારકાધીશના ત્યાં મંદિરે. અને મારા
હસબન્ડ, મારા દિયરો બધાનું બચપન તો સરસપુરમાં જ ગયું છે 5-6 ધોરણ સુધી, અને પછી અમે આ થલતેજ સાઈડ રહેવા આવ્યા છે. અને મમ્મીની સાસરી તો સરસપુર અને એમનો જન્મ દરિયાપુરમાં છે. તો એ તો બહુ નાનપણથી જ રથયાત્રા જોતા આવ્યા છે. તો એ લોકોને તો માટે તો અત્યારે એક ક્ષણ એટલી બધી એ છે ખુશીનો માહોલ. હા, કે અમે તો જે વર્ષોથી જોતા આવ્યા છીએ જી. હવે અમને કરવા મળશે. જી ચોક્કસથી જિજ્ઞાસાબેન, અને ખાસ કરીને જ્યારે આપનો પરિવાર આ વખતે મામેરા યજમાન બન્યો છે, આપના દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો? જે તમામ દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે આપને ટીવી સ્ક્રીન પર, તેમને શું કહેશો? શું અનુભવી રહ્યા છો? બસ અમે અત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. અને એ દિવસે 12 સાથે અમારા ત્યાં મામેરું ગ્રીનફિલ્ડ બંગલો પલોડિયા ગામમાં છે. તો દરેક ભાવિ ભક્તોને મારું ભાવભીનું આમંત્રણ છે કે ત્યાં દર્શન કરવા જરૂરથી પધારજો. અને અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે, કોઈને ભીડ ભાડ કશું જ એ નહીં થાય. અમે એનું ખૂબ ધ્યાન રાખ્યું છે. દરેક ભક્તને સરસ રીતે દર્શન થશે, પ્રસાદી લઈ અને દરેક ભક્ત શાંતિથી જઈ શકશે. બસ અમે એવી જ વ્યવસ્થા કરી છે. જી, તો મામેરા યજમાન જિજ્ઞાસાબેન દવે આપણી સાથે જોડાયા તે બદલ જિજ્ઞાસાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ તમારો પણ કે મને અહીંયા બોલાવી, એ બદલ ખૂબ આભાર. જી, તો ચોક્કસથી ખાસ કરીને રથયાત્રામાં મામેરાનું જે મહત્વ હોય છે તેની પર આજે આપણે મામેરા યજમાન જિજ્ઞાસાબેન દવે સાથે વાતચીત કરી. અને ખાસ કરીને જ્યારે રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, જોરો શોરોથી મંદિરમાં સરસપુરમાં ઠેર ઠેર તૈયારીઓ ચાલી રહી છે, મામેરા યજમાનના પરિવારમાં પણ અત્યારે ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. આ મુદ્દે જ આજ ખાસ આપણે ચર્ચા કરી. હાલ બસ આટલું જ. મને આપશો રજા. જય જગન્નાથ.